બધું કોમ ખરા કરવું કશું નહીં ને ભોણાને ને મમ્મી બેને કહેવાનું બધું કોમ કરે છો અને બાબાનું 18 જગ્યાએ ઓતરીને બેઠા છે અત્યારે ઉઠ્યા એવા કહી દીધું કે ભોણા પેલા કપા ખરા ને ચોપ્યા છે ગાળા પડ્યા હોય તો ગાળા કરી આય અને સવારે ચા પીને નીકળી જશે પાઘડી બોધીને તૈયાર થઈને હજી સુધી શું રસ્તામાં દેખવાના નહીં અમે ઘેર આયા કે ના આયા બસ બાબાનું ખરું પણ કોમ નહીં કરવાનું અત્યારે ખરા કોમ કરવાનું સાલ લેવા જવાનું પુડેટો ઉપાડવા જવાનું આ તો જોડે ભોનાલ પગાર ના દેતા હોય 12 મહિને એમ કોમ કરાય કરે છે ને રાખવાનું બીજું કોઈ હુજ નહીં પડતી યાર કોઈ દેખાતું નહીં હજી આયેલા નહીં મોચો ખાલી પડી રહ્યો છે ને કે મોચામાં બેસી રહેવાય અરે આ ખરા ને ગમે ત્યાં ગપ્પા મારવા ખરા ને ગોમ વચ્ચે બેસી જાય છે બીજું કોઈ નહીં અમો માણસ ખરો ને ઈવાના જેવો ભીટાઈ ગયો છે બીજું કોઈ નહીં ગપ્પા મારવામાં તો નહીં પાછા પડી એવા રખડવા જો તો એટલે બધો પાણ લખાઈ દઉં કાગળિયા લખાઈ જાઉં ટાઈમ સુધી લખાઈ જાઉં કે 8 વાગે સવારે નીકળું છું આ જગ્યાએ જાઉં છું તમારા બેનાથી હું કંટાળી જઈશું કંટાળી જવો તો મમ્મી કોઈ મારા ઓલે નહીં કંટાળે હબળો એક હો વાતની એક જ વાત ખબર પડી જો કે પૂરે તો ઉપરાવા જઈએ એટલે હું એકલો દૂધ ખાઉં છું એમ કે ને પેલા હું ખાઈ જાઉં છું બધું વાટકા ભરી ખાવાનું તક્યા જેવા થવાનું સવારે પાઘડી બોધી નીકળી જવાનું અને પાવર બીજો ઉપર કરવાનો હું પાછો પડે તારો સમય સંચો સુધી એમ પાછો પડે ભરી કાઢ ઇન્નમ હું આદરો કારો કરીને જોઈશ હું ચોમાં હું બેસી ગયું ને એટલે હું મજા જ પડશે આજ તો ભોણા મમ્મીને કહું જઈ કઈ હું ખરા નર્વી થઈ રહ્યો ને તો 4 વાગે ના આવો તો લોટ બધી કાઢ મરચું મેઠું જીરું બધું નાખીને વેલણીઓ બનાવ્યા તો એટલે એવું છે હમણાંથી ખાધો ને પોર ચોમાહામાં ખાધો તો તાણ ઊણ ચોમાહામાં પાડશું કોમને ખબર નહીં પડતી કે અત્યારે બેહી નહીં રહ્યો પેલા આગા કપા હવાયા ને ઈ કણ ગાળા કરીને આવ્યો કપા ચોપીને આવ્યો જે નતા ઉજ્યા ને ઈ હવારોનો જોતો કોઈ બેહી નહીં રહ્યો તું કોમ જો પણ તારો મોમો શું કરજો એટલે મારે ઈવન કહેવાનું કશે હોત નહીં પડતી તમારા માથામાં તમે કહો છો મારા ટાલ પડી જઈ તો પછી કેવું પડે ઘેર બે શબ્દ કોઈ ભોણા એકલા કે ના કરવાનું હોય દૂધ ખાવા વાટકા ભરીને જોવા છે ને મોટી હવારે ઉઠ્યા નીકળી જશો તે તને શરાબ આપી જા હવારે ઉઠ્યા ચોપરો લઈને બેસી જોઈશ અને તમારામાં તને બુદ્ધિ શકે નહીં એટલે હું ગધ્યા લ્યા બુદ્ધિ નહીં મારામાં કશું નહીં બુદ્ધિ ગોમ જેલી છે હોત તો આ થોડું ઘણું મગજ ઘેર કોમ ના કરતું હોય મારે કશું કરવાનું નહીં હવારે ના હોય ને તો બે પૂરેટો મને ઉપરાવ આપવાનું હું કીધે પૂરેટો ઘાસનો હું ઉપરાવું ગામનો સરપંચ પૂરેટો ઉપરાવ ડોકનીમાં પાણી લઈને ડૂબી મરું ઉપર અમારે તમે ડૂબી મરો તમાર શરમ આ બીજું મને નહીં કે તને કહું છું તું ડૂબી માર હું કે મળી જાઉં ખાવ એટલે દૂધનો વાટકો ભરીને પી લેવાનું દૂધ એટલે દૂધ પીવું છું હું તને હને કાઠું પર જ આટલું બધું આ પૂરેટો ઉપર હોય મો કાઠું પર છે માનું આખા ગામનો બધો બૈરો ઉપાડે છે કાઠું નહીં પડતું એટલે તારા માટે હું લક્ઝરી લાવું તાણ તમારે બુદ્ધિ શકે ના હોય તો ऐसा લઈ આવતે હવારે લઈને જા હા પણ તમે કશું લાવવું નહીં ઘણી વાર ઘેર ઉભા રહેતા હોય પુડેટો ઉપડાવવા જતા હોય ખાલી ખેતરમાં ઉભા પુડેટો ઉપડાવતા હોય તોય સારું તોય કોકને બીજું કામ કરતા ફાવે હવારોનો કપાના ગારા કરવા જતો હવારોનો આગા ખેતરમાં જો તો હાલ આવીને ઉભો રહ્યો અને પાછું ઘેર આ તાવડો ચાલુ હોય એટલે મારા ગામમાં કોમ હોય કે ના હોય પોટ ડોહા બેઠા હોય તો મારે જઈને બેહવું પડે ગામમાં ખરા નો ઓલા જેવા બે ડફણો નરવા બેહી રહ્યા છે બેઠા છે ડફણું કેને કહી લે બોલતા વરાય તારા મામા કોઈ ડફણું નહીં બરોબર કેસો તો પછી કઈ નાખો કોમ કેર કરવું કશું માથા નથી ઉપરાવતા હું કાઠું પર આશું કઈ બાપરો મારે કશું ખબરું નહીં તમાર જો જવાય ને ઈકન રોજ ઉપરી જવાનું અને હાલ ભણા કહેતી હતી કે મારા બાલ જતા રહેશે તે તારા મુ બાલો ની જરૂર છે નકલી બાલ ઘણા મરે છે ભણા કે હું કાલ લઈ આવશે તું તાર ચોટલો ભરાઈ ફર અને હું તને કનો ચોટલો બતાવો છે તારો મારા કેટલા બાલ હતા તે આશા થઈ ગયા તારા કરતા મારા બધા જતા રહ્યા લોકો વના તો જે મારી જિંદગી ની નહીં પડી બાલવાની પડી છે તમારે જો રખડવાનું ને ઈકન રખડવાનું પણ મને એક ગરીબ બળદ્યો અને એક મજબૂત એકો લઈ ગયો આવ કે છે ભણા તારી મમ્મી સાથ સાચી છે ગરીબ બળદ્યો અને એક એકો લાયેલો તેવો જેટલી સાલ લેવી એટલી આખો દર એક વખત જાવ ને એકો ભરી સાલ લાવ બરોબર છે બેહીને આવું બેહી જોય કોઈ ચિંતા ખરી વાત તો ભણા સાચી કરી હો અરે દુઃખ ખરો ને
તારા મામાનું કાયમ માટે કાઢવું તો પડશે જ. એ બોના એ ગોમમાં કેટલો બડો બૈરો એકાદ બરધ્યું લઈને જોઈશે. જોઈશું મમ્મી, બધી ખબર છે મને. અત્યારે ખરા ને કોઈ માથા ઉપાડવા માંગતું નહીં. અત્યારે ઘેરથી એકો જોડ્યો બેહી અને સીધા હેતરમાં સાર ભરીને બેહીને પાછા કે પણ આજે જ એકોનું બરધો લાયેલું પણ તારી મમ્મીને કહી દે મહાભારત હવારે ચાલુ ના કર, નકર જે દાડે હું રામાયણ ચાલુ કરે ને એ દાડે વખવાઈ જશે. પણ મામા તમે જે કોમ હોય ને એ કોમ પટાઈ દેવું પડે આપણું. બીજું કઈ નહીં કેતા લોબુ. આનું સારનું કંપરાવાનું હું નહીં કહું. તારે કલ્લો એક કામ પર છી. અરે તું તાર બરધ્યા ઉપર લાવું કે એકામ લાવું કે તારા ઉપર જ નાખીને જ ના લાવું, મારે જોવા નહીં પણ બીજું કશું. સબ આપડે અત્યારે ખરા ને એ કોણ બરધ્યો લેવા ખરા ને હેર ઉપડી જી હેરજે. આ લઈ આવો તો બેટા. ના હો તો ડીસા જઈએ ગમે તે જઈએ પણ બરધ્યો ને એકું હાથે લઈને આવીએ. અરે ડીસા જો કે ગમે તે જો, મારે તો ગરીબ બરધ્યો જોવો અને મજબૂત એકો જોવો. મમ્મી ચિંતા કરશો નહીં, ઉપાડવાનું દુઃખ ખરા ને કાઢી નાખ છે. ના ના રોજ રોજ ભણા ખરી ને આ રામાયણ મારે નહીં ખબરવી. અરે આ તો હારું થયું, હજી તો ઉંમર નહીં થઈ. વધારે ઉંમર થતા ટોલ પડી જાય માથામાં. ખબર પડે છે કે નહીં? પણ આ તો ખરા ને મામા, તમને લાગે બોમ ઈવાનું કેટલું પોકસ ઘરનું. સોળ હવારે ઉઠી અને વાળીને ટોકરે પાછું નાખવાનું. ટોકર તો માથા ઉપાડવાનો કે નહીં ઉપાડવાનો? પાછા હવારે સાર પૂળો કરી અને પાછો સાર વાટવા જવાનું. સાર ઉપાડીને પાછો પુળેટો ઘેર આવવાનું. ઘેર આવીને પાછું રોધવાનું, પછી ભેંસો પાવા જવાનું, સાર પૂળો કરવાનો. એ તો જે કામ કરે ને એને ખબર પડે. દેશન ગહાઈ છે. તાણે કુલડી એક બાજુ ઢેસણ ગહી જાય એક બાજુ બાલ જતા રહ્યા. પણ આ તારી મમ્મી ને નહીં કુલડીઓ ગહાઈ જાય કે નહીં માથાના બાલ જતા રહ્યા. એક જ વસ્તુ ગહાઈ જાય છે અને રે કેતી હોય તો નવી ના ખેલું શું કહે છું? એની જીભ ગહાઈ જાય છે હવારે બોલી બોલી. હા વાત સાચી મમ્મી હો. વધારે ખરા ના ઝઘડા કરાવવા કરામ જીભ ગહી જાય, બીજું કશું ના થાય. ગામમાં કોઈના બાલ જતા નહીં ને નાના બાલ જતા રહે જો કે આટલી ઉંમરે. તમારી પૂરો નહીં એમ નહીં, તમારી જિંદગીમાં કદી પુડેટું લાયા માથે? કદી લાયા? એટલે હું પૂરી ટુલ્યા જાઉં તો પછી તાણે પછી ઉકા તાણે પંચાયત કરો છો. મારે બીજું ખબરું નહીં તું હેઠ જેવાથી. એ તો ઘરનું કામ જે કરે ને એને ખબર પડે. કશું નહીં કર્યું જિંદગીમાં લેર જ કરી. આમાં તું કેટલો ગાલ્લો ઊંધો નાખ્યો છે ને આખા ગામની ખબર છે. જો આ તો ને મમ્મી ચિંતા કરે. કોણ હે? આ બધું દુઃખ કાઢી નાખશે. જે એ આ કોણ પાછું- બરધ્યો લાવીએ છે પણ વધુ વેલણીઓ તૈયાર રાખજે. તો પાછું આ શોથી આવ્યો વેલણીઓ? અલ્યા તોમાં હું ના બેહી ગયું. ખબર હતી વરસાદ થયો ને કે આ ફોજનો પત્તો પાડ્યો નહીં વાળા ઉપર. એવો વેલણીઓ સાંભળ્યો. હું વેની લઈને બનાવું છું. કશો વાંધો નહીં મમ્મી, દુઃખ કાઢી નાખ. ભાઈ ગરમ મસાલો નાખજે પાછી. ભણા ગમે તે થાય આજ હોત પડતા ખરા ને એક બરધ્યું ને એકું લઈને આવતા રહીએ. વ્યવસ્થિત લાવવાનું છે. જો ચા બળજ્યું નહીં લાવવાનું પાછા. આ તને તો હું લાવ્યો ને તાર તો હું કંટાળી ગયો છું. વના કરતા નતો લાવ્યો ને તે હારું હતું. તારા લીધે હું હેરાન થઉં છું. આ લાવ્યો છું ને ઉપરથી હું પસ્તાણો છું. આ ડોશી ફરી ને એનેથી હેરાન કરી નાખી છે. હું સમજ્યો તો કે આ ડોશી લઈને રોજ ખેતરમાં જશે ને સારનું પૂરેટું બધું લઈને આવશે. પણ ઉપરથી તું તો મને હેરાન કરી નાખ્યું છે. આ બરધ્યો ના લાવ્યો તો સારું હતું. કંટાળી જોશું તને લાવ્યા પછી તો તારાથી તો ત્રાસી જોશું. અમુક ખરું ને વધારે તને રાખવા જેવો નહીં. જો તને વાયકર વધારે રાખ્યો ને તો મારે હેરાન થવું પડશે. એના કરતાં ખરું ને અમે તને ગમે તે કરી વેચી તો મારવો જ પડશે. તને ખરું ને અમે ઘેર રાખવો નહીં. ના હોય તો ગમે તે કોઈ ગ્રાહક મળે ને તો વેચી મારવો છે. ઓછા પૈસા તો ઓછા પૈસા પણ આલી દેવો છે. આ મારી ડોશીને ભાઈ નાખા એના કરતા વેચી મારવો હારો. આમ મારે તો હેરાન ના થવું પડે કે આમ તો ખરું ને મારે રોજ લઈને જવું પડે છે. અને ડોશી ના જવું તોય પાછી બોઘા પાડે છે. એના કરતા ખરું ને અમે તને વધારે ઘેર રાખવો નહીં. અરે ખર આ ચોમાહુ આવે ને એટલે બધા ધંધા ઠપ થઈ જાય અને કશું આવક નથી નહીં. બોલો શું કરવાનું? અને બોલો કહેવત નહીં કે આખો દાડો બોર ચાલુ રાખશે ને તો વીઘો દોઢ વીઘો મથીને પાવો. અને ભગવાન એક દાડો રૂઠ્યો ને અને વરસાદ આવી જાય તો વીઘા ભરી નાખે. એટલે આવું કોમકાજ છે. અમે કોકનું વીઘો વાવવા લીધું છે તે ના હોય તો મેં જોતા આવું. ખેતરમાં થોડું ઘણું કોમ હોય કર્યા જેવું હોય તો કરતો આવું. અને કીધું ઓટો મારતો આવું. ખેતર વળી ભરાઈ ગયું હોય તો ના હોય તો શેઢો બેઢો ફાડી અને પાણીમાંથી કાઢી લેવું પડશે કે બધા કપા પાછા મારા ફેલ જશે. એક વીઘો વાવવા આવ્યો છે પોર આવતા કોઈ કશું વાવવા નહીં આવે. હા ખરતા થઈ જઈશું. મારો વર્ષે જીવન અત્યારે આમ બરજો લઈને એકો લઈને સજી આવ્યો. કંટાળી ગયો છું તારાથી, કંટાળી
તો બોલ્યો નહીં જકણ મહિના ખાવા બેઠો છું. આ તને ખરો ને અમુક વધારે રાખ્યા જેવો નહીં. અમુક ખરો ને મારી ડોશીને મહિના થી ના પેલા વરાઈ મેલું હશે. એટલે જીવણિયા કને કીસી લ્યા અલ્યા હું મહિના છો તને ખેમલા તને નહીં કેતો, બરજાન કહું છું. બળજા ને કીસી ઓવા શું કર્યું તે અરે ખેમા આ બરજો ખરો ને હારો સમજીને હું લાયો તો બરોબર. બરોબર હારો જ છે કે રૂપાળો જ છે કે રોપુ હેડે એવો છે ને મજબૂત લાગે છે ને અરે રોપી હેડાસા ને એકય હેડાસા પણ હેરાન કરે છે. જોવા હું તાણ બીજું ખેમા બધા હેડાસા પણ હેરાન કરે છે. હેરાન કરે છે કોઈ સમજણ ના પડી. આ ખરો ને મારા વગર તો ડગલું એ ભરતો નહીં કે હા તાણ એડા વાળો છે. અરે એડા વાળો નહીં. આ લાયો તો કીધું ડોશી લઈને જાય હેતરમાં તો 2 પોટલી સાલ લાવા. પણ મને તો શું કર્યું છે ખબર હા હું જાઉં તાણે જ વાને કે ઘેર લઈને આવું નકમાં ડોશી લઈને જાય ને તો ડોશીને તો ઉલાડી મેલા. શું વાત કરી છે અરે મારે સબર હે? જોઈએ તાણે કંટાળી ગયો છું. ગરીબ લાગે છે જીવણિયા આવું ના હારું હો. આપણે ઘેર ના હોય જાનવર કોક નવું કરી નાખે એવું ના હારું. ખેમા આ બધામાં ખાલી એક જ ખોમી છે. હે? જો તું આખો દાડો લઈ જાય ને 2 દાડા તું તારા ઘેર રાખીને ગમે એમ થયું ને હા. તો એક લગી રે ના બોલે. પણ જો ભૂલે ચૂકે આગળ કોક ડોશી કે બૈરું આવી ગયું ને હા. તો ભરકા ઉલાડી મેલા. મતલબ કે હાલો બાલો પહેરેલો બૈરું આગળ આવી ગયું હા. તો પહેલા સમર છૂટી જાય છે. અરે ઉલાડી મેલા છે જીવણિયા ઈમાં ગમે તે પણ આ વસ્તુ ના હારું હો. અરે આ ખેમા કોક આપણે આગા પાછા હોય કોક દાડો અને નહીં કોક આગુ પાછું ગરબો કરી નાખે તો આપણે તો બૈરાવાનારી એકલ્યા. ખેમા મુયા એટલા તો કહું છું કે આ બધો ખરો ને હા. ના હોય તો હું હે ને વધારે ઘેર રાખો ને વેચી મારવો છે યાર. વેચી મારવો છે કોક ઘરાક હારું મરે ને તો હાલી દેવો છે. તે કશો વાંધો નહીં જીવણિયા વેચ ચાલુ હું. અરે ખેમા તું વેચ ચાલતું હોય તો સૌથી સારું. કારણ કે ખરું ને હા. મારા પાસે કોઈ ઘરાક નહીં એવું. શું કિંમત નહીં લીધા ઓ નહીં ખરી ને વધારે કિંમત નહીં મેલી. આ ખરું ને હા. આટલી ખાલી થોડી ખોમી છે રે બૈરાની. જીવણિયા તને ખબર છે એમ નહીં પડતી આ ખોમી બમી કોઈને કહેવાનું ના હોય. કેટલા વેચવાનો છે એ ક્યાં ને ખેમા ઓની કોઈ વધારે કિંમત લેવાની નહીં. 15,000 મળે ને આલી દેવો છે. જીવણિયા 15 માં હલાય તો દેવરાવું શોક આગુ પાછું રહે બાકી દલાલી હલવી પડશે 1000 રૂપિયા હો. અરે ખેમા તું ચિંતા કરે તારી દલાલી મળી જા આ તો વાંધો નહીં કોઈ ચિંતા ના કરતો ઘરાક આવી જાય ઘેર બરાબર હારું, અને હમણાં હાથ પીને રાખજે 4 દાડા કશો બીજું વાંધો નહીં, મારે સાંજનો આ તો પૂરી જીવણિયા બનાવવાનો. ખરું ને હાલતા જા ટાઈમ થયો છે અમુક પાણી પીવાનો કીધું એ ભૂલો ના પાછો. ના ભૂલું કશો વાંધો નહીં ના ભૂલું જરાય હારું. હાશ સારું કર્યું તે જીવણીઓ તારામાં હમો મળ્યો ઓમે ખરા ને નવરા ધૂપ જેવા બેહી રહ્યા છીએ કોઈ ધંધો છે નહીં કોઈ મજૂરી છે નહીં હું તો કહું છું બરજ્યું વેચો કે ભેંસ વેચો કે કુકડું વેચો કે બકરું વેચો આપણે તો ગુદામાં ધાર આવી એ જ જોવે કે બીજું શું જોવે ના હોય ને તો 2-4 કોન્ટેક્ટ છે ને હારા હારા અને પાછું ઓછામાં પૂરું ચોમાહાની સિઝન ચાલે છે ને એટલે બરજાની માંગ તો સજ આવતા નથી વેપારી હાથમાં આયા નહીં કે જીવણિયાનું બરજો હવરાઈ દીધું નહીં અમુક ઘરો હમો નહીં જવું પેલા ખેતરમાં જઈ આવવા દે પણ આ તારી મમ્મી બગડી ને એટલે એનું કાયમ નું દુઃખ આજ કાઢી નાખ્યો હો. મોમાં કંટાળીને કીધું સહી હોય દુઃખ પડ્યું ને એટલે કીધું આટલા દાડા કીધું આપણને કશું કીધું આટલા દાડા આમાં ખરો ને ફાયદો જ છે આપણો. અમે કોઈક ટ્રેક્ટર લાયા હોય એમાં ડીઝલ પૂરવા જોવે અને આ બળજાન તો ખરા ને ખાલી એક પૂરો જ નાખવાનો ને અને શોખ છે ટોગી મેલી હોય ને તો આખો દારો ચરીને ધરાઈ રહે એટલે કોઈ નુકસાન નહીં પડે અમે આમાં. બેસો ઓલે ચાલ લેવા જોઈએ તો કલ્લો બરજા ઓલે વધારે લેતો હું ફેર પડે એટલે જે છે ને એ બરોબર વિચારીને કીધું છે કે એક બરજો લાવી આલો આમ તો ખરા ને આ ડીસાના ખરા ને હા તો આના બળજા ખરા વખણાય છે ભણા અરે કશો વાંધો નહીં ચોથી લઈ આવીએ કપાસ તો જબરા છે કોઈ જોયા જેવું નહીં ખાલી નેચાળા હમું થોડું પાણી ભરવાનું હતું તે લાકડું લઈને મંડ્યો તે વેત ખાડો કરી નાખ્યો તે રડતું રડતું જ્યું નેચાળા વાળાની આમાં આખું સોમાં આવું ચિંતા નહીં ગમે તેમ પાણી ભરાય તોય પાણી ભરાય તો નીકળી જાય સરપંચને બસ સ્ટેન્ડમાં બેઠા તો નવાઈ લાગે છે મોનો ના મોનો શોખ બહાર જતા હોય એવું લાગે છે ના ના લાય પૂછવા તો દે કોઈ ભગું વાળું મોદું હોય તો વળી હમા ચાલીએ સરપંચ છોકરા રેડિયા બસ સ્ટેન્ડમાં બેઠા હતા તે કેમાં એટલે તારા કોઈ પૂછવાનો સવાલ છે જો હેડે એટલે કદી બસ સ્ટેન્ડમાં નહીં બેઠા આદત બેઠા એટલે પૂછું છું કે શોખ બહાર એટલે તારા ઘરે કોઈ નરવા નહીં તે બસ સ્ટેન્ડ વલ્લા તોડી આવે અને તમે લગલે ચોકડી જી આયો સરપંચ હું કોઈ નવરો નહીં યાર વીઘો કપાવા છે તે હેતરમાં જોતો અને એ પાછું પોણી ભરાઈ દીધું ને તે હેઠો તોડીને કાઢ્યું પેલા શોમા કાકા બધું કપા દોવા દો એટલે શેઠા તોડવા દો છે
આપણું તારું ને હારું વિચારું છે આપણા કપા ના બગડે. હા તારું હનાનું બીજા પિત્તરનું બીજાના કપામાં ખેમાં પાણી નહીં જાય બીજાના કપા અમે પાણી નહીં તારો જાય. આ લસણ ના જો વગર સરપંચ ચોમાહાનું ભરાઈમાં કોઈ એવું કરે એ બધી એટલે વાત હાથે કરે. રેડી જશે કે હેતરમાં ઉપર વાળો રેડા છે જવાન ફો મોદા પડ્યા છે કે હું તે હું કા મજા પર શાંતિભાઈ તારા આ બધી હું કા પંચાયત કરવાનું આવે છે યોન ભણ્યો ગલબો એ ખેમલા તું વધારાની પંચાયત કરે જો અમે અમારા કોમ જ જઈએ છીએ તમે તમારા કોમો જોશો વાત સાચી પણ આ તો સરપંચ નહીં તમે કોક કોમો નીકળ્યા હોય અને મને કયો અને હું કદાચ જાણતો હોય તો હું એ કરી આલું એ કોમ લ્યો કેવી તું વાત મારું કરો? કામ તાને અમે તું તારું કામ પૂરું કરતો નહીં મારું કામ છતી કરવાનું છે સરપંચ આ તો સમય સંજોગ એવું બની જાય ને તો તમે જે કોમ કરવા નીકળ્યા ને લાખ રૂપિયા હલે ના થતું હોય પણ કોઈ બીજાને કયો તો મફતમાં તારાથી થઈ આ જાય. કામ થાય એવું નહીં કે પણ હું જાઉં છું ડીસા દિશા એટલે કોઈ બટાકોનો ભાવ પૂછવા નહીં જતો તાને હું મારું અર્જન્ટ કામ માટે નીકળ્યો છું પણ હું એ તો તું પૂછું શું કહી દે છે આપણે દિશામાં તો કોઈ હગું થાય નહીં મને ખબર છે એટલે કોઈ મારે એકન ઓળખવાની જરૂર નહીં એકન હું ડીસા ખરો ને હા. ગાડી લેવા જાઉં છું ગાડી હા ઓવા ઘણો કમાણા લાગો છો એમને કોઈ ગાડી ના શું લાવે ગાડી? એટલે ભણા એને ગાડી જ કહેવાય પડજો લેવા જાઉં છું ઓહો બળજો લેવા તો છે ને ઓહો, હું નતો લેવા. કેતો તારો નહીં આવવાનું કણ ના હું નતો કેતો કે તમે કયો કદાચ નહીં મેળાઈ જાય ને હું દોડતો હોય તો કોમ થઈ જાય તો સરપંચ એવું સમજી લ્યો કે કોમ થઈ ગયું એટલે તારે તને ફોહલાઈને પોપટ જેવું બોલીને તારા મને સરપંચ ડીસા લઈ જાય દિશા નહીં આબુ બળજાની વાત કરું છું તમારે બળજો જ લેવો છે ને ખતરનાક બળજો લાવું શું વાત કરો છો આપણા ગામમાં જો તો નહીં લેવાનો ખેમા બળદ્યું. અલ્યા પોણા જેવો તેવો નહીં મજબૂત બળજો છે મજબૂત એટલે મજબૂત નહીં જોવાનો ખેમા ગરીબી જોવાની છે હા. એ બળજા ઉપર મોસ બેઠી હોય ને તો એ બળજો ખરો ને એથી પગ ઉઠાવો ના જોવા સરપંચ તમે જેવું કહો છો ને એવું જ છે દીવો લઈને ખોળવા જાઓ ને તો આવો ગરીબ અને મજબૂત અને દેખાવમાં જબરજસ્ત આવો બળજો તો તમને મળે નહીં કના ઘેર છે એ બધી વાત છોડી દો 1000 રૂપિયા દલાલી આલવી હોય તો બળજો બતાવું સર, 1000 તો હજી કર્યા જ બળજો ખેમા. જોયું નહીં પેલા દલાલી પંચાયત કરી લે તું તો સરપંચ અત્યારે ખરું ને મફતમાં તો કોઈ કશું હાલતું નહીં માજુ મોતે નહીં મળતું એટલે તમારે બળજો લેવો હોય તો લેવડાવું પણ બાકી પેલા મોટા- વેપાર તો થવા દે સરપંચ તમે એક નજરમાં જોશો ને તમને ગમી જાય એવો છે અને એકલો બળજો નહીં એકોન બે હાલવાનું છે ભેગું હા? તાણે તમારે રોપ જોડવા બળજો લેવો હોય તો લઈ દો મારે રોપ મૂકીને લઈ જવાનો એકાવો ખેમા બળદ્યું ને એકો બે લેવાનું છે. શું વાત કરો છો જબર એટલે મેળ આવી અમારા ગયો. બાપ માટે નહીં લેવાનો ખેમા હા. અમાર તો રોજ ખરો 4 પૂરેટો ઘેર લાવે ને શાંતિથી એટલે ઘણું થઈ એકો ગયું લઈને જાણ આવે એવો ખેમા ચાર ગરીબ. નહીં, 24 પૂરેટો લાવવો છે ને તોય લાવશે કનાઈ સમજ્યું એ વાત નહીં થાય મારા હંગાતી હેડો તમારે લેવો હોય તો એમાં એ બતાવો. બળદ્યો ગમશે ને જો, અને બસ. મેં વેપાર થઈ રહ્યો તો તારી 1000 રૂપિયા દલાલી સાચી. હતી આ તો બરાબર થઈ જાય ખેમા. હેડો મારા હંગાતી બળજો બળજો શું મળી કરો જાય છો ખેમા. ભલા આદમી એક બળજ્યું લેવું છે એમાં ડીસા જવાની શું જરૂર છે આ ડીસાનો માણસ હોય નહીં બેઠો ખેમો તાણે મોનો કના મોનો કોંતીના ઘેર લાગે છે બોલો નહીં હા? ના હા? તે મના એ નહીં કણ હા? તો ગોપાળિયાની તો છે જ. ઈએ નહીં સસ્પેન્ડ માણસ છે તમે ખોળો તો નહીં મેળાવો શેરી હેડે આવો સોના બીજું મોના તો આપણા ગામમાં કોઈ બળદું રાખતું નહીં તમે ભણા મારા શેરી હેડે આવો ભણા તમારે બળજો ને એક જ જોવાનું એકોન બળજો તો પછી બે કઈ જાય પળા પૂછ ના કરે તાર દલાલી થઈ જાય ખેમા તાર તારી તું તારે તારી પછી. ગમશા તારી દેવું. વસ્તુમાં કોઈ ખોમી હોય તો બેઠો છે કેમ હું? ના ના બરોબર છે સ્વામી ખેમા. વાળી વસ્તુ તો અમે છે લેવાના નહીં ખેમા ખોમી વાળી હું તમારે અલાવવાનો નહીં રોજ તમારા પાસે ગામમાં મારે આવવાનું નહીં સાચી વાત, કરો છો સાચી ને. વાત, ખેમા, સાચી એવું વાત. તો વસ્તુ ના હોય ખેમા મૂર્તન પાસે ચાંદા રોજ કિંમતમાં ચાંદા તો હરખાઈ આવશે ને કતારે ખરા ને માણસો ખરા ને હોય 5 રૂપિયા 25 હોનું લેવા જઈએ તો હોના જેવો ભાવ થાય. સાચી વાત, લોખંડ લેવા જઈએ તો લોખંડ જેવો એ ભાવ તો થાય જોઈશું કે નહીં તમારે જોઈએ? હોનું જોવે છે કે લોખંડ કોનું ખેમા? હા, તમે તમારો- લોખંડ લેવા લાગે ના, સરપંચ ના, આવને ગમો છે તો હોનું જ પણ ભાવ લોખંડ નો આલવો ના, છે. ના ખેમા, મેળાવો હોનું. ને હલો મારા સંગાતી પણ હમો પિત્તળનો ભાવ કરે તો પિત્તળ નો ભાવ નહીં જેવું છે ને એવો ભાવ થશે બાકી હું વચમાં ઉભો બાકી છું પતરા જેવું હોય ને પિત્તળનો ભાવ કરે તો નકો પડે ને તમે એક કામ કરજો લઈ આવજો એ ખેમા. આટલા બધા વેપારી ફેરવું તું કોઈ આટલી બધી માથાકૂટ નહીં કરાવતું એટલે કોઈ હું વેપારી નહીં
પણ મારે વસ્તુ ગમે તમે યાર પૈસા મને- ખર્ચું તું કેમાં મને કોઈ તકલીફ નહીં, મને માથું ચડી જાય છે કોક 100 રૂપિયા હમણાં દવાખાના લો ના, પછી ખેમાજી. 1000 દલાલી લેતા ના ના ખાય હા ને પછી એટલે ખેમા નેરિયા બાજુના ગામમાં તો નહીં લીધા ને સરપંચ કોઈ બરજુ ઘેર દોણા મેલ લે કોઈ કોઠીમાં ના મેલવાનું હોય, એટલે ખેતરમાં જ લઈને જવાનું હોય, તો પછી નેરીએ જ લઈને જાવ કા તે મી શું કીધું બળજોનો શોરૂમ હોય તાન પછી યાર તમે હેડર માથું કૂટ્યા વગર હોય 100% આજે મારા 100 રૂપિયા દવાખાનામાં બગાડવા જ પછી પેલા હમાં બગાડવાનું કરશી તાને હું માથું પકવી નાખો તો તમારે બરજુ તો બરજુ લઈ દેવડાવું છું. તું એક વખત ખાલી ઘર બતાય ને બળજુ બતાય ને પછી તમે કૂટી લે સરપંચ એમ કૂટી લેવાની વાત કરતા હોય તો નહીં મેળાવે, આ તો ખોટ બંધ કહી દઉં. કેમાં જાન હાલી દે હું બીજા દલાલી. 5 થી લેવો ને તો 1000 રૂપિયા તો નહીં છોડવું હવે. એ જીવણિયા જીવણીયા લાવ લે જીવણિયાનો બરજો વેચવાનો છે. વાત કરો છો એ કોઈ જીવણિયાનો વેચવાનો છે. એ બગલમાં છોકરું છે ને આખા ગામમાં લઈ ફરે છે એ તો સરપંચ આ બધાની વોર રાખવી પડે. વાત કરો છો એમને એમ ધંધા નહીં થતા. એ જીવણો ભાઈ જીવણીયા પહાને એ હોનું હોનું આ તો એના ડોહા વખતનો શોખીન છે. બરજુ તો જબરો રાખે છે. પણ હવે ખરો ને ઘેર પરમાં બરજો છે વાત છે. આવ્યો ને વેપારી આયા છે ગ્રાહક. તે જીવણીયા વાય આમક તો લેતો આય પણ તને જોવા નહીં આયા પેલો રહ્યો પણ આવક હોય આવક જાનવર ના ના હેડા તને ખબર પડે કે ભગવાનનું કેવું છે અરે કેમાં સરપંચ જીવન લેવાનો ઓવે આવા જ આવો કે તે વતાવી આમાં જીવણીયા હેડા તને અમને ખબર પડે કે પગ સેવાથી ના અરે હેઠિયા એક જ જોડિયાલું છે તમે આવો એનો આ હોય કોઈ ખભા કરીને નહીં લાયો, એ કોઈ જોડીને લઈને જ આવ્યો છે. વાતો કરવા નીકળી પડ્યા છો. જીવણિયા પાસે ખતરનાક હોનું છે અને એ જબરજસ્ત મજબૂત છે. જો ખાલી હા જુઓ એનો ડોહો કદી પિત્તળ ના રાખતો ને જીવણીયા શાનું હોનું લાયો શોખીન છે શોખીન બરજોનો તો. એ જીવણ હા. ઓય ભોણા જોઈ આવો દોડો જોતા આવો. એ ખેમા હા. પેલી વાતની ચોખવટ કરી છે કેવી વાત? આપણા બૈરોથી ભરકસાય રે અમે જીવણિયા ગાડું વેચવા બેઠા હોય ને એમ કહે કે એન્જિનમાં ખોમી છે તો ગાડું વેચાય ખરું લે? અમે જાનવર વેચવા બેઠા અને એમ કહે કે બૈરોને ભાળીને ભડકા છે ને બૈરોને ભાળીને મારે છે તો તારું બરજી કોઈ લઈ જશે? કોનું ઘર એવું છે જેના ઘેર બૈરું નહીં હોય? હા, વાત તો આ બૈરોને શુભ કરવા માટે તો એ કાયા છે. હાર કશો વાંધો નહીં જો હબળ મારી વાત, તારે કશું બખાડો કરવાનો નહીં. આ છે એમના એમ બોલ્યા વગર આલી દેવાનો. પછી જે દર કોક છે ને એ દર થઈ પડશે. મેં એવું કીધું બરોબર ને? બરોબર અને હબળ ભાવ તો તારે 15 જ લેવાનો છે ને? 15,000 તો પછી એક કામ કર, હું ખરો ને 20-22 કહું, ઉપર જે આવે એ સમજીને તારા મને આલુ હોય આલી દેજે. બરોબર ને? કશો વાંધો નહીં. રાજી? રાજી તું રાજી 15 નો ધણી. હાર વાત ના હો તું ક્યારે કોરે ફરે હા. આપણો ચુચ્ચું પાડી તો ભડકતો નહીં. નવો માણસ બારે એટલે કોઈ બી જાનવર હોય ભરકા હા. આખા શું વાત હોય છે? હા, એ તો પેલા તો ખરા નવું માણસ બારે ને અમે જીવણીઓ ખરો ને શાક નહીં ખાઈ જતો વાતમાં ઓવા. એટલે જાનવરે એવું થઈ ગયું બહાર રહી રહી શું વાંધો નહીં, વહેલું તો બરોબર છો મામા. કમ્પ્લેટ પડશે. હું કહેતો હતો ને તો હોનું છે દેખાય છે તો હોનું પણ આપણે લેવાનું છે એટલે આપણે તો પિક્ચર કેવું પડશે કે એ બધું તમાર ભાવનું કહેવાનું મને ખબર ના હમણાં પડે. જોતા આવજે જોઉં છું, શાંતિ રાખો. હમણાં ખાલી જોતા એટલે મને ખબર પડે કે લેવા જેવું છે કે નહીં ઘેર બમરો ના આવજો પણ નહીં. તપારમાં તો કમ્પ્લીટ છે નહીં ચિંતા કશો નહીં, કમ્પ્લેટ બધું. જોઈ લે, હું તો કહું છું જોઈ બતાવું. બતાવું કયો? એક દોડવો રોપ દોડવો તોય જે વેરી હોય ને એક વખત હીરો જોવે ને એટલે એને ખબર પડી જાય આ હીરો કેવો છે અડધું કમ્પ્લીટ છે ને હોવ. તો પછી છેલ્લી વાર કપાળ તાલ ઉપર આવી ગઈ એટલે વાત હોવ, પૂરી. પતી જાય. તમોની એક પાલવ, જીવણિયાની એક પાલવ, તો શોધો પાકો. એ જીવણીયા પણ એક સર તો બળજુ વાર રાખતે બેહી જાય ને જેમ પેલી ભેંસ એ સરપંચ વધાર પડતો લોડ આલો તો સાધન બંધ નહીં થઈ જતું. આ બધા તમે 4 જણા ચડી બેહો તો બેહી જ જાય કે અરે. ગતું ના હોય એટલું ભરવા એટલે ખેમા આ તો નહીં ટ્રેક્ટરની કલ્ટી બંધ તો તો આ હેઠો છે. એ જીવણીયા કોઈ આમાં પથરા નહીં ભરવાના ખાલી પોટલ્યો ને ખાલી પૂરેટો જ મેકવાનો અરે છે તમે તો ઘોર પડી લાવજો કા હાવ લ્યો. આ ગરદાની આટલી બધી છૂટછાટ આલે છે ને. અને એકો શું જીવન? આ રહ્યો ને એકો જોજો, એકો જોવા. મજબૂત જ છે. ભરજો તો બરોબર છે ખાવા. જોઈ લે. એ જીવણીયા થી બધું એકી અંગાથી વેચવા તેમ કાઢી આમાં ખરું ને એની ડોશીથી એ કામ થતું નહીં, એનાથી એ કામ થતું નહીં. એટલે કે હું ના હોય તો ટ્રેક્ટર લાવું. મેં કે કશો વાંધો નહીં. ટ્રેક્ટર લાવવું છે એટલા જીવણીયા અમુ બધા બળદે લાવ ટ્રેક્ટર લાવ છે અમુ મારા તારો ટ્રેક્ટર ખરો ને
ઊંધું હેડે હાલ્યા. અરે ઊંધું નહીં યાર, તું હમું હેડો હમું ડોશિયા ને આ એકો લઈ ખેતરમાં જાય મને લઈ જાય એના કરતા ટ્રેક્ટર લઈને બે જણો જે થોડું વાત સાચી છે. જેની જે પાલવા રાજા જોજો. સમયે રોણી એકો જોવો જૂનો છે અસલ આ મેં ચો કીધું નાવો છે. જોઈ લ્યો એક ટાયર ખરું ખેમા કહી ગયેલું પોણા અમે ગહારો તો થાય તાર એવું ના હોય હાવ ખરે બોલો હારા બેની ભેગી કિંમત 1000 જોવું છે તેમ જીવણિયા ઉપરથી કે હકો જીવણિયાના ઓબળો જીવણિયાના કહેવાના 35,000 રૂપિયા અને બેનું ભેગું હો બેનું ભેગું એકનું નહીં છેલ્લામાં છેલ્લું બે ત્રણ ઓછા કરીને આલી દઈએ જીવણિયા બોલ્યો નહીં કિંમત ને તું પેલા મને કિંમત તો કીધેલી જ હોય કે હું વેપારી છું મને ના ખબર હોય ખેમણ વાત કરેલી છે બજારનું ને એકાનું બધું એ કીધેલું છે એને જીવણિયા જો માજુ મત તો કદી આવવા નહીં જો. હા બોલો આમ તો ખેમા સીધે સીધું બોલી દો તો જફા જતી રહે અરે ભોણા તમે બોલી દો કે મને અરે ખબર પડે. જીવણિયા તારા ઈ એક પૂરો ખાતો છે ને તો મારા ઈ બે ખા. અરે તમે તો આખો ભોર જ ના ખવડાવો એ માણસો જોવાના આવે છે સાચી વાત છે શું કેવું ખેમણ આવ તો ખરા નેતા ઉતરો. અમૂલ્ય આમાં ખોમી તો ઘણી બધી છે. હું ખોમીએ? હું ખોમીએ? મને કાયમથી ખબર છે તમારામાં ખરી ખોમિયત હોય છે બધામાં લેવું હોય તો લ્યો એક જીવણિયા હોના ખટીયા ખરા ને હોત ના ખરા રાજપુર થી આવે છે મહેમાનો ઓહો, તો વાંધો લઈ નહીં. એ ખેમા, હું એમ નહીં કેતો પણ કિંમત ખરી જીવણિયાની મુસવાણીએ ભેગી કહી દીધી લાગે છે તમે. અરે સરપંચ કિંમત તો થાય જ કા જો બેવાની પાલવો એવું બોલું છું એટલે આ બોલ્યાનું પરમોન રાખજો અમો કોઈ આઘું પાછું થાય નહીં બરોબર છેલ્લા ટોલ્લો કરીને 31,000 આલી દો એટલે વાત પૂરી હો પતી બરોબર જાય ને એટલે. એટલે જીવણિયાના બળજાને કોઈ પૂંછડો હોના ના બાલ નહીં. એક કામ કરો તમારી પોછી ગજાડું એ લેવા એવું એ ખેમલા બંધ થો, બંધ માફ થો. મારા, માફ મારા, ગધારું નહીં લેવું છે. હું જ આમાં નહીં તમે પડતી. ક્યારે કેટલા સુધી લેવો છો બોલો કેજો તાર એ તો હાથી લઈએ એવા છીએ પણ હાથી કોઈ એક ના જોડાય. મારે એવું કેવું પડે બાકી મારી વાત સાંભળો આવું તો 40,000 માં આવું હંગાથી બબે તો ના મળે 20 બળજાના ગણીએ 20 એકાના ગણીએ તોય 40,000 રૂપિયા થાય ખબર છે એમ નહીં પડતી ઓછામાં પટી જાય છે એટલે 20,000 એકાના ગણે અને 20,000 બળજાના ગણે. 20 તો બળજાના પાકા છે એકમ થોડો ઘણો ગહારો થઈને 15 ગણો 31 કીધા ખેમાઈ કેમ આ જો છેલ્લું અમારે હું ખરું ને? લાવજો બોનું લાવજો પોણા એ બોનું પેલા નહીં. ટીમમાં પકડાઈ દે પારાઈ જાય એક કામ કરે 28 રાજ નહીં થાય હો. કાઠું કામ છે બરાબર છે ખેમાલા ના, 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 ના. ખેમણિયા. જીવણિયા તો હાવ ખરે તળિયે બેહી ગયા છે 22,000 રૂપિયા કી છે નહીં આલું તમે તારા લઈ લેજો જો મળે ઈ. નહીં આલું હું એક ખોટો ટાઈમ બગાડું ના પેલા મહેમાનો આપવાના છે તે બીજું જાનવર બતાવું હા ખેમા તું તારે એના લઈને આવજે જીવન આ ગોમમાં તારી નજરો આગળ બળજો રહે રોજ હવારે તું જોયે એટલે તને દુઃખ નહીં લાગે લ્યા. બીજા લઈ જઈને હમણાં આખો દારો ઓર આખી આજીને બળજું થાશી ગયો હપતું હોય એ નેહા કાકાને લાગે. આ તો એક જ ટાઈમ હેતમ લઈ જવાનો જીવનલાલ પછી બેઠા બેઠા શાક ખવડાવવા પણ ભણા મને કિંમત તો મળવી જો કા હું ખર્ચી એટલે ના હોય. 28 કોઈ ઓછા નહીં ગણો રૂપિયો છે. હારું 30 હાલ દેજો જીવણિયા 30 માં પૂરું કરવા પાર આવે હલો 29 આલી પણ બરોબર છે ખેવા. વખતે 500 હાલ દે એટલે વાત પટી જાય પાછા 500 છે આ ખેમામાં હારું હાલી દો ને ખેમા બહુ કાચો. જવા દે જીવન અસલ કિંમત આવી છે તાર્યા કરતી સોના મોના લઈને વાપરવાનું કરો અને મારું સમજજો પાછા આવું કીધું હો? હા કશો વાંધો નહીં ખેમા આવજો પણ લ્યો ખેમાલા ગણો જીવણિયા ગણતા નહીં આવડતા. આમાં ગણવા દે કે ખેમો ગણા હું હતો સર અરે રાખો કીધા લે જીવન ઓકે રેડી છે કેટલા છે પણ આ રહ્યા? ઉભા એક 500 નોટ લાવજો કેટલા છે પણ 9,500 થઈ જાય રે અરે જીવણિયા 20 થઈ ગયા હા. 20 ને 9,500. 21, 22, 23, 24, 25, 28, 29, 30 બરોબર છે ગણ્યો મૂર્છન ડોહોય આ રીતના જ ગણતા હો ખેમા. વેઢે જ ગણાય એ બકરાનો વેપાર કરતા કુકરાનો કરતા. મારા બાપો તો ઊંટનો કરતા તમારે શું કરવું છે કયો મારા બાપા હાથી નો કરતા પણ આમાં હાથી કોઈ લેતું નહીં. બોલો. હું કહું છું. વ્યવહાર એના ગઢ ના ઘટાડો ખેમાલા આ છે દેશી ભેટ છે તે ધાયણા ગટુ આય આમ ખુશ થઈને જે હાલવું હોય હાલો ને પાછું ખુશ થઈને હાલો ખેમા. ગરદણી કયો ગરદણી કયો ખુશ થઈને જે પાછું હાલવું હોય હાલો નકર તારી ડોશી પાસે રૂપિયો જો ને પછી નહીં લઈએ જ છે. ખુશ થઈને હાલજો હો. હવે લઈ લો અમે રાજી થઈ ગયો હા લ્યો ને જે અલ્યા જોતર ના પૈસા આવતો નહીં જીવણીઓ તો. એ બધું પડી મેલો ધાયણા કે ત્યાં જઈને બધું કાયદેસરનો વ્યવહાર કાઢવાનો તમારો હજી વાથી લઈને ના કરવા તો આ લઈ તો જ્યું છે ને બિલ ચૂકવાઈ ગયું છે ને પછી ઘણી વાર જોઈ રહ્યા છો ખુશ ને ઘણું જ્યું રોજ બર જ્યાં લઈ જાઓ હા, રોજ કાલે એક ગણો થઈ ગયો. તમારે હગવાના લાવજો આ મેં તો તબેલો ને કરવાનો હું તો કહું છું લે, હવે તોડીને હેડવાન કરો અમે. લેતા આવજો લાલ જો ભટ્ટ. વખતે લેતા આય. એ ભગવાન
હમણાં ઘણા વર્ષે તારી મમ્મીને સુખ આપશે હો. કમ્પ્લીટ થાય કો તો ખેમાલા લેતા આવો બળજો જીવન છોડી દીધો ને એ જીવણિયા, જીવ ના બાળતો હો પાછો. અરે જીવ ના બાળો. કમ્પ્લીટ છે બળજો તો જો ના, કડક તો થોડું એટલું જ છે હો કશો પાછો. વાંધો નહીં એ તો આપણો ફેવર છું ચિંતા કરશો નહીં તારી મમ્મી ખુશ થઈ જાય હો. આ જિંદગીનું દુઃખ કાઢી નાખ્યું. લાયા એ કોણ બળજો વાવા નીકળ્યા હતા ને ના હોય તો તારી મમ્મી ક્યાં વેલણીઓ બનાય, કાલે હવારે ખરા ને પેડા બેડા લાય ને, કાલ વાર હારો હોય ને તે મુરત હવારે વેલા કઈ નાખીએ. કોઈ વાંધો નહીં સવારે જ જોડી દઈએ કાલે એ અરવિંદ જો. રાગે રાગે જો તાણ. બધાને દોડાવતા ના. એ હારું. એ જીવણિયા, એ તો હાથવીને જાઉં, પણ તું શું હેર્યો? અમુક ખેમા ખરો ને અમુક ઘેર જાઉં કા. ઓવા, પૈસો મારો પરમેશ્વરનો, હું પૈસાનો દાસ. એવી વાત છે. સોના મોના પેલો ભાવ કરવાનો કીધો તો એમાં સમજીને જે આલુ હોય આલો હળમ. તમારા ભાવ કરતી તો ડબલ લઈ આલ્યા છે. જીવન બોલ, આ હું આલ્યું રે? આ તમારી દલાલી 1000 રૂપિયા. તે 500 રૂપિયા પણ નિહાલે. 9000 રૂપિયા વધા લવરાયા છે. એક કામ કર, 5 મારા ને 4 તારા. આ લે ને ભાઈ 4000 છે. અમુ બોલતો ના. એ જીવન બોલે. હજી લાવો 1000 રૂપિયા લીજો ખાલી. બસ એટલે થઈ જાય. તમારું કોમ ના થઈ ગયું. આ વસ્તુ બે ગાતી ભેગું વેકો જ. હારું હેડ ને ખેમા. હારું જીવન પણ લાવો. કિંમત હારી હલાય હો. તાર જોવો ને તારે બળજો અને એકો તમને સમાચાર કરજે, હું લઈ આલ્યો. હા, કશો વાંધો નહીં. હારું કરી લ્યો. જબરો મેળ આવી ગયો. ગોમનો વેચવા વાળો ને ગોમનો લેવા વાળો. 7-8 હજાર રૂપિયાનો મેળ આવી ગયો. હમણાં અઠવાડિયું 10 હજાર ચિંતા નહીં. એટલે ગોરા પાછું કોક નવું બકરું ખોલી લેવું.